રોડ પર બંધ પડેલા જૂના ભંગારના વાહનના લીધે રોડ સાંકડા થતા વાહન ચાલકોને અગવડ તેમજ ટ્રાફિકની સમસ્યાને લઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી। ટ્રાફિક ડીસીપી, એસીપી તેમજ ટ્રાફિક પીઆઈ સાથે ટ્રાફિક વિભાગના કર્મીઓ તેમજ મહાનગરપાલિકાની દબાણ હટાવવાની ટીમો સાથે પોલીસ બંદોબસ્ત હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। કેટલાક ભંગાર વાહનોને ક્રેન વડે ટોઈંગ કરી હટાવવામાં આવતા રોડ ખુલ્લો કરાતા વાહન ચાલકોને હાશકારો થયો હતો। आज रोज माननीय पोलीस कमिश्नर श्रीना मार्गदर्शन हेठळ सूरत शहर में एवा रोड आइडेंटिफाई करवामां आवेला छे के जे लांबा समयथी बिनवारसी वाहनों पड़ेला छे, साथे साथे भंगार अने एवी घणी बधी वस्तुओ रोड पर मूकी देवामां आवे छे के जेना लीधे ट्राफिक क्यांक ने क्यांक जाम थाय छे ने अकस्मातना बनावो पण बनता होय छे। आवा अकस्मातना बनावो अटकाववा माटे તેમજ ટ્રાફિક નિયમન સરળતાથી કરી શકાય, સામાન્ય લોકોને અગવડતા ન પડે તે માટે આજરોજ નવસારી બજાર, કોટફિલ્ડ રોડ અને ઝીંગા સર્કલ રોડ ઉપર ગેરકાયદેસર જે દબાણો કરેલા છે એને તોડવાની કાર્યવાહી કોર્પોરેશન સાથે સંકલનમાં રહી સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા હાલમાં કરવામાં આવી રહી છે। અને આવી જ ડ્રાઈવ સુરતના જેટલા એવા રોડ છે કે જ્યાં ગેરકાયદેસર દબાણો છે, બિનવારસી વાહનો લાંબા સમયથી પડેલા છે, એવા રોડને ક્લિયર કરી અને ટ્રાફિકની સમસ્યામાંથી ક્યાંક ને ક્યાંક સુરતના શહેરીજનો છે એને છુટકારો મળે તેવા પ્રયત્નો સુરત સિટી દ્વારા હાલમાં હાથ ધરવામાં આવી રહ્યા છે। અને અવારનવાર જે વાહન ચાલકો આવા વાહનો રોડ પર મૂકીને જતા રહે છે તેવું ન થાય તે માટે સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા અલગથી એક બંદોબસ્તની સ્કીમ બનાવી, ડિપ્લોયમેન્ટ પ્લાન બનાવી અને સ્પેસિફિક પીએ કક્ષાના અધિકારીને જવાબદારી આપી અને ફરીથી આવું ન થાય તેવું સુનિશ્ચિત ચોક્કસપણે કરવામાં આવશે।